મારે એક ક્વેશ્ચન પૂછવો છે એકચ્યુઅલી મિતેશ બિફોર વી રાઉન્ડ અપ, અને મને તમારી પણ કવિતાઓ જતા જતા એક એક સાંભળવી છે. હશે છે કેમ તે કશું તો લખ્યું હશે ને કશું? તું સવાલ પૂછ ને આપણે પછી. સવાલ એ હતો કે તું જ્યારે બોલે એસેમ્બલીમાં જે તને બોલવા માટે આપેલું કે પછી તું જાતે બોલવાનો થયો તો એ ટોનાલિટી કેવી હતી? હેલો ટુડે એવી રીતે પેલા હેડ બોય હેડ ગર્લ વાત કરે ને, અને અનાઉન્સર્સ કોમ્પેરર્સ જે સ્કૂલના હોય એકદમ ખરાબ ચીપી ચીપીને બોલતા અરે એ તો હોય ને. પેલું યાદ હોય આવે ત્યારે કે થૂક ગળવાની. માય નેમ ઇઝ Today I am here to say the thing up this and then I will આખું આવું કે માય નેમ ઇઝ દીપ વૈદ્ય, આઈ કમ ફ્રોમ વડોદરા, ગુજરાત. માય ફાધર્સ નેમ ઇઝ હિમાંશુભાઈ હસમુખલાલ. આવ સેમ આ ટોન, અને તેમાં વચ્ચે આને થૂક ગળ્યું એવું, નાક સાફ કર્યું એવું. તો તું આવું બોલતો હતો કે નોર્મલી? ના, હું બહુ જ નોર્મલી, એટલે મારી પાસે એવી કોઈ સ્ટાઇલ જ નહોતી. હું લગભગ આવી રીતે બોલું છું ને, કોઈ માણસની સાથે વાત કરતો હોઉં ને, એ શૈલી કોઈ મારી પોતાની ડેવલપ થઈ નહોતી, આજે પણ નથી. હું આ જ રીતે બોલું છું. તમે માઇક આપો તોય આમ, અને આ માઇક લઈ લો તો બી હું આમ જ વાત કરું છું. એટલે એવો હું તૈયાર નથી બોલવા માટે. Today is a lovely occasion of Ramnavami, isn't it, Chirayu? ટુડેઝ થોટ ઓફ ધ ડે ઇઝ કર્મ કિએ જા, ફળ કી ચિંતા ના કરીશ. મને આટલું જ બોલવા દેતા હતા આશ્વાસન સ્પીચ તરીકે.